હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બાજરાના લોટની રોટલી. તો જે લોકોને બાજરાના લોટના રોટલા ટીપતા નથી આવડતા તેના માટે આ ઓપ્શન બેસ્ટ છે. તો લાંબો સમય સુધી સોફ્ટ અને મુલાયમ રહે તેવી આજે આપણે બાજરાની રોટલી તૈયાર કરીશું. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બાજરાની રોટલી બનાવવા માટે આપણે 1 વાટકો બાજરાનો લોટ લીધો છે ને તે જ વાટકાના માપથી આપણે 1 વાટકો પાણી લેવાનું છે. તો અત્યારે આપણે બંને વાટકા એક સરખા લીધા છે. તો લોટ બાંધવામાં આપણે લોટ અને પાણીનું મેજરમેન્ટ સરખું રાખવાનું છે. તો આપણે 1 વાટકો બાજરાનો લોટ લીધો છે તો તેની સામે આપણે 1 વાટકો પાણી લઈ લેશું. તો અત્યારે આપણે બંને મેજરમેન્ટ સરખું લઈ લીધું છે. હવે આપણે લોટને સાઈડમાં રાખી દઈશું અને પાણીને એક પેનમાં લઈ લેશું અને પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો આપણે જેટલો લોટ છે તેના માપનું આપણે મીઠું એડ કરવાનું છે. તો અત્યારે આપણે અડધી ચમચી મીઠું એડ કર્યું છે. હવે આ પાણીને આપણે ગેસ ઉપર લઈ લીધું છે અને તેને ઉકળવા દઈશું. પાણી એકદમ સારી રીતે ઉકળી જાય ત્યારબાદ તેમાં આપણે થોડો કરીને બાજરાનો લોટ એડ કરી દઈશું. બાજરાનો લોટ આપણે ચાળીને જ લેવાનો છે. આ સમયે આપણે ગેસની ફ્લેમ સાવ મીડિયમ કરી લેવાની છે. તો થોડો એડ કરતા જઈશું અને આ રીતે વેલણથી હલાવતા જઈશું. તમારે કોઈ સ્પેચ્યુલાથી હલાવવું હોય તો તે રીતે પણ હલાવી શકાય છે. પણ આ રીતે વેલણથી હલાવશું તો બધો લોટ એકદમ સારી રીતે ભેગો થઈ જશે. તો આ રીતે બધો લોટ સારી રીતે ભેગો થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આ ભેગા કરેલા લોટને આપણે ઢાંકી દઈશું અને તેને 2 થી 3 મિનિટ આ જ રીતે બફાવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે બફાયેલા લોટને મોટા વાસણમાં કાઢી લેશું અને થોડો હલકો ગરમ હોય ત્યાં જ તેને આપણે મસળી લેવાનો છે. તો હલકો ગરમ હોય અને હાથથી ટચ થાય ત્યારે જ આપણે લોટને મસળી લેવાનો છે. તો બાજરાનો લોટ થોડો ચીપચીપો હોય છે તો હાથે ચોટે નહીં તે માટે આપણે 1 ચમચી ઘી એડ કરશું. ઘી એડ કરીને આપણે લોટને સારી રીતે મસળી લેશું. ઘી એડ કરવાથી લોટ હાથમાં ચીપકશે પણ નહીં અને રોટલી બની ગયા પછી એકદમ સોફ્ટ તૈયાર થશે. તો લોટને આપણે એકદમ સારી રીતે મસળી લીધો છે. તો આપણે 1 વાટકો લોટ ને 1 વાટકો પાણી રાખ્યું હતું તો મેજરમેન્ટ પરફેક્ટ છે. આપણે લોટને આ રીતે સોફ્ટ જ રાખવાનો છે. જો આ સમયે લોટ થોડો કઠણ હશે તો તમારી રોટલી બનશે ત્યારે થોડી હાર્ડ થઈ જશે. તો લોટને અત્યારે આપણે સોફ્ટ જ રાખવાનો છે. તમને એમ થતું હશે કે સોફ્ટ લોટ રાખવાથી રોટલી કઈ રીતે વણાશે, તો આપણે રોટલી વણવામાં અટામણનો પણ ઉપયોગ કરવાનો છે. તો આપણે અટામણ પણ બાજરાના લોટનું જ લેવાનું છે. તો આ રીતે આપણે એક મોટું ગુંડલું તૈયાર કરી લેશું અને તેને આપણે લોટમાં ડીપ કરી લેશું. અને ડો આપણે સોફ્ટ તૈયાર કર્યો છે તો ગુંડલામાં પણ જરા પણ ક્રેક્સ નથી પડ્યા, તમે જોઈ શકો છો. હવે આપણે ગુંડલાને લોટમાં થોડું ડીપ કરી લેશું અને તેને હલકા હાથે વણી લેશું. તો વણવામાં પણ આપણી રોટલી ઇઝીલી વણાઈ જશે, જરા પણ તેની કોર ફાટશે નહીં. જો વણવામાં તમને થોડો લોટ સોફ્ટ લાગતો હોય અને બરાબર વણાતો ન હોય તો ઉપર થોડો બાજરાનો લોટ સ્પ્રિંકલ કરી દેવાનો. પણ મેં જે રીતે લોટ તૈયાર કર્યો તમે તે રીતે લોટ બાંધીને તૈયાર કરશો તો તમારી રોટલી પણ ઇઝીલી વણાઈ જશે. તો આ રીતે આપણી રોટલી વણીને તૈયાર છે. તો આપણે આટલી પાતળી રોટલી રાખી છે. તો તે જ રીતે આપણે બીજી રોટલી પણ વણી લેશું. જો તમારે એક રોટલી વણીને એક રોટલી સાથે ચોળવવી હોય તો તે રીતે પણ કરી શકાય છે. અને બધી રોટલી એકી સાથે વણીને એકી સાથે ચોળવવી હોય તો તે રીતે પણ તમે કરી શકો છો. તો હું તમને બીજી રોટલી બનાવીને પણ બતાવી દઉં. તો આ રીતે આપણે ગુંડલું તૈયાર કરી લેશું અને તેને થોડું આપણે બાજરાના લોટમાં ડીપ કરી લેશું. ત્યારબાદ તેને આપણે હલકા હાથે વણી લેવાનું છે. જો તમને થોડું વધારે ચીપચીપું લાગે તો તમારે ફરી પાછું તેને લોટમાં ડીપ કરી લેવાનું. તો આ રીતે આપણે બીજી બાજરાની રોટલી વણીને પણ તૈયાર છે. તો એકદમ લચકેદાર આપણી રોટલી બનીને તૈયાર છે. જરા પણ ફાટી પણ નથી અને તૂટતી પણ નથી. હવે તેને આપણે શેકવા માટે આ રીતે નોનસ્ટિક તવો રાખી દીધો છે. તેમાં આપણે બાજરાની રોટલી રાખી દઈશું. એક સાઈડ થોડું શેકાઈ જાય ત્યારબાદ તેની આપણે સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડ પણ તેને થોડું શેકી લેશું. તો રોટલી શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે. તેને બીજી સાઈડ ટર્ન કરી દેશું અને થોડું કપડેથી પ્રેસ કરી દેશું જેથી કરીને રોટલી બધી સાઈડ પરફેક્ટ શેકાઈ જાય અને સરસ ફૂલી પણ જાય. તો કપડાથી પ્રેસ કરવાથી રોટલી એકદમ સારી રીતે ફૂલી જાય છે, તમે જોઈ શકો છો. તો આ રીતે ફૂલી જશે તો રોટલી અંદરથી પ્રોપર કૂક પણ થઈ જશે. તો આપણે બાજરાની રોટલી બનીને તૈયાર છે. તેને આપણે એક કોટનના કપડા ઉપર લઈ લેશું.
કોટનના કપડામાં રોટલી રાખવાથી તે લાંબો સમય સુધી સોફ્ટ રહેશે અને બાજરાના લોટમાં જે નીચે ઓસ થઈ જાય છે તેને કારણે રોટલી ભીની થઈ જાય છે તે પણ નહીં થાય. તો આપણે ગરમા ગરમ બાજરાની રોટલી તૈયાર છે, તેના ઉપર આપણે ઘી લગાવી દઈશું અને તે જ રીતે આપણે બીજી રોટલી પણ તૈયાર કરી લેશું. તો એક સાઈડ થોડી ચોળવાઈ જાય ત્યારબાદ તેને આપણે સાઈડ ચેન્જ કરી લેશું અને તેને બીજી સાઈડ પણ આપણે બરાબર ચોળવી લેશું. અને આપણે આગળ જે રીતે કપડાથી પ્રેસ કરીને રોટલીને શેકી તે જ રીતે આપણે બીજી રોટલી પણ શેકી લેશું. તો આપણી બધી રોટલી એકદમ સરસ ફૂલીને તૈયાર થાય છે, તો તમે જોઈ શકો છો. તો આ જ રીતે આપણે બધી રોટલી તૈયાર કરી લેવાની છે અને કપડાથી પ્રેસ કરવાથી બધી સાઈડ ડિઝાઇન પણ એક સરખી પડી છે, તમે જોઈ શકો છો. તો બીજી તૈયાર કરેલી રોટલીને પણ આપણે કોટનના કપડામાં રાખી દઈશું અને તેને પણ આપણે ઘી લગાવી દઈશું. તો આ જ રીતે આપણે બધી રોટલી તૈયાર કરી લીધી છે અને છેલ્લી રોટલીને રાખીને આપણે કપડાને પેક કરી દઈશું. તો આ રીતે કપડામાં પેક કરીને રાખવાથી બાજરાની રોટલી લાંબો સમય સુધી સોફ્ટ અને મુલાયમ રહેશે અને આ રોટલીને તમે જ્યારે પણ ખાશો ત્યારે એકદમ સોફ્ટ અને મુલાયમ જ રહેવાની છે. તો જે લોકોને બાજરાના રોટલા ટીપતા નથી આવડતા અને તેને બાજરાના રોટલા ખાવાનું મન થયું હોય તો આ ઓપ્શન બેસ્ટ છે. તમે બાજરાની રોટલી આ રીતે ઇઝીલી બનાવી શકો છો. અને બાજરાના રોટલા ઘડતા ના આવડતા હોય તો તેને થાબડીને કઈ રીતે બનાવવા તેની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર આપેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તમે તે ચેક કરી શકો છો. આ બાજરાની રોટલી તમે કોઈ પણ કાઠિયાવાડી શાક સાથે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ બાજરાના લોટની રોટલીની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.